દુનિયાના લગભગ અડધો અડધ હવામાનનો અભ્યાસ કરતા મોડેલ કહી રહ્યા છે કે આ વર્ષ છે એ દુનિયા માટે છેલ્લા 150 વર્ષમાં ન જોયું હોય એટલી બધી હવામાનની અનિશ્ચિતતાઓવાળું વર્ષ એટલે રહેવાનું છે, કેમ કે સુપર અલ્નીનો આવી શકે છે. શું છે આપણે અલ્નીનો લાનીનો શબ્દ સાંભળ્યા જ હશે તમે, જ્યારે પેસિફિક મહાસાગરનું પર્ટિક્યુલરલી તાપમાન જ્યારે બહુ વધારે થાય ત્યારે અલ્નીનો બને, અને આ વખતે બહુ જ વધારે તાપમાન છે દરિયાનું, અને એટલે નિષ્ણાંતો એવું કહી રહ્યા છે કે આ સુપર અલ્નીનોનું વર્ષ છે. આ થશે તો શું થશે? તો કે દુનિયામાં બધી બાજુ હવામાનની પેટર્ન બદલાશે. કોઈ જગ્યાએ અચાનક બહુ જ મોટા સાયક્લોન થઈ જાય, કાં તો દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. ભારતમાં ચોમાસું નબળું પડવાની સંભાવના છે. પણ આ બધીથી ટેકનિકલ માહિતી, આ બધું જ જ્યારે થઈ રહ્યું છે, એક બાજુ કુદરત આપણને પડકાર આપી રહી છે, માણસ જાતને એક થઈને કુદરતને બચાવવા માટે ટકી રહેવાનો સમય છે, ત્યારે એક સાથે અમારે દિવસના 100 જેટલા સમાચારો જોવાના આવે, મોટા ભાગે નાના મોટા બધા. એમાંથી અમુક સમાચારો ગુજરાતમાંથી શું સામે આવી રહ્યા છે, તો કે એક બાજુ સુપર અલ્નીનોની ચિંતા અને ખતરો તોડાઈ રહ્યો છે, અને ગુજરાતમાંથી સમાચાર છે કે સુરેન્દ્રનગરના મેટાસરમાં દલિતોને કૂવામાંથી પાણી લેતા અટકાવ્યા. વિજાપુરના માઢી ગામે દલિત સમાજને વરઘોડો કાઢવાની ના પાડી દીધી. સુરતના મહુવામાં આદિવાસી સમાજની સ્ત્રીઓ અને બાકીના લોકો સાથે ખૂબ દુર્વ્યવહાર કરવામાં આવ્યો જમીનના મામલે. 32 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ થઈ. વિસાવદરમાં રામ મંદિરનો પ્રસંગ હતો, તો એમાં દલિતોને કહ્યું કે તમે અલગ થાળી વાડકા લઈને આવજો તો જ તમને જમાડીશું, અલગ જમાડીશું. સિરિયસલી, કુદરત આપણને કહી રહી છે કે હે માણસ, તું એટલો પામર છે અને સાવ કીડા મકોડા જેટલો છે, એટલું જ તારું અસ્તિત્વ છે. એના અસ્તિત્વ સામે, આખી જાતના અસ્તિત્વ સામે ખતરો છે, અને આપણે અહીંયા જાત જાતનો ખેલ ચાલી રહ્યો છે.